હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે પેજ નંબર 39 પર જ્યાં આપણે લાસ્ટ ટાઈમ અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. આપણે અત્યાર સુધી જોયું જે આગળના પાર્ટમાં કે નાના અને નાની 50 વર્ષ કરતાં પણ વધારેનું એમનું લગ્ન જીવન હતું. આ લગ્ન જીવન દરમિયાન દરરોજ કોઈ ને કોઈ બાબતમાં હંમેશા એ લોકો ઝઘડતા અને નાના એમની જે દીકરી હતી, છોકરી, એની સાથે વાત નહોતા કરતા. એટલે નાની હંમેશા નાનાને કહેતી કે તમે તમારી છોકરી જોડે વાત નથી કરતા, પણ જ્યારે હું મરી જઈશ ત્યારે તમારે તમારી છોકરી જોડે વાત કરવી પડશે, અને જો તમે વાત નહીં કરો તો તમારે પછી એકલવાયુ જીવન પાછળ જીવવું પડશે. પણ નાના નાનીને એવું કહેતા કે એ દિવસ મારે જોવાનો નહીં આવે, કારણ કે તારા કરતાં હું મોટો છું અને પહેલાં હું મૃત્યુ પામીશ. પણ વાસ્તવમાં એવું બન્યું કે ખરેખર નાની જ વહેલા ગુજરી ગયા. નાનીના ગુજરી જવાના કારણે નાનાને એની માનસિક અસર થઈ ગઈ, અને માનસિક અસરમાં હવે જે નાના જીવન જીવી રહ્યા હતા એમાં નાનીની જે આદતો હતી એ નાનાએ અપનાવી લીધી હતી. જીવવા માટે શરીર તરીકે દેખાવમાં એવું દેખાય કે નાના જીવે છે, પણ હવે એ નાના જે હતા એ જાણે નાની માટે જીવતા હતા એવું દેખાય છે. એ નાના ખાય તો એ એવી વસ્તુ ખાતા જે નાનીને ભાવતી હતી. નાનાને કોઈ બીમારી નથી, એ ક્યારે દવા નહોતા ગળતા. નાનીને બીમારી હતી અને એ દવા ગળતા હતા. તો હવે નાના જે છે એ નાની માટે ધારો કે જીવન જીવતા હોય એવું જીવતા હતા, એટલે હવે એ પણ દવા લેવાનું ચાલુ કરી દીધું. નાનાને જે વસ્તુ ભાવતી હતી અને નાનીને નથી ભાવતી, તો હવે એ ખાય છે પણ જાણે પોતાના માટે નહીં, નાની માટે ખાય છે. એટલે એમને જે નહોતું ભાવતું એ વસ્તુ પણ એમને હવે ખાવાની શરૂ કરી દીધી છે, કારણ કે હવે એ નાની માટે જીવી રહ્યા છે. લેખક એમના એક મિત્ર છે ડૉક્ટર કામ્બલેને બોલાવે છે, અને ડૉક્ટર કામ્બલે એ નાનાની સાથે વાતચીત કરે છે, અને એ વાતચીતમાં ડૉક્ટર કામ્બલેને બધી ખબર પડે છે કે નાના વાસ્તવમાં ડબલ લાઈફ જીવી રહ્યા હતા. અને પછી એ લેખકને સમજાવે છે, કહે છે કે તમને શું ફરક પડે છે, નાના તરીકે એ રહે કે પછી નાની તરીકે રહે, શું ફરક પડે છે? તમે હવે આનો ઈલાજ કરવો, આમને દવા આપીને સારા કરવા, એ હવે એ ઈલાજ રહ્યો નથી, કારણ કે નાનાની ઉંમર 85 વર્ષની હતી અને હવે એમને હેવી ડોઝની દવા આપવી એ યોગ્ય ના કહેવાય. એટલે ડૉક્ટર એમને એવી સલાહ આપે છે. જ્યારે લેખક એમને ગાડીમાં ડૉક્ટરના ઘરે મૂકવા જાય છે ત્યારે રસ્તામાં ડૉક્ટર લેખકને સલાહ આપે છે કે તમે હવે એ જેવા છે એવા તમે એમને સ્વીકારી લો. એ જેવી રીતે રહેવા માગે છે એમને રહેવા દો. એ શું ખાય છે, નાની થઈને રાયતું નથી ખાતા અથવા તો નાના થઈને રાયતું ખાય છે, તો એનાથી તમને શું ફરક પડે છે? તો લેખકને આ વાત સમજાઈ જાય છે અને એ પણ એમનું મન પણ થોડું હળવું થઈ જાય છે. ઘરે આવે છે અને લાસ્ટ સીન શું છે એ આપણે પાઠની અંદર જ જોઈએ તો એમાં વધારે મજા આવશે. આપણે પેજ નંબર 39 ઉપર આવી જાઓ. એમાં જ્યાં આપણે અટક્યા હતા ત્યાંથી હું આગળ વધું છું. On other day I caught him taking Nani's cough syrup. કફ સિરપ એટલે ખાંસી આવતી હોય એને જે આપણે કફ સિરપ લઈએ દવા, એ. He was measuring it by the capful exactly the way Nani used to. I asked him, what is that you are doing? એકવાર મેં એમને નાનીની કફ સિરપ પીતા એમને એકદમ પકડ્યા અને એમને પૂછ્યું, આ શું કરી રહ્યા છો તમે? એ વખતે નાના બિલકુલ નાનીની જેમ જ એમની જે દવા ભરવાની રીત અને દવા પીવાની જે રીત હતી એ બિલકુલ નાનીના જેવી જ હતી. અને ત્યારે લેખક જોઈ જાય છે અને એમને પૂછે છે કે આ શું કરી રહ્યા છો તમે? What am I supposed to do then? This damn cough just doesn't let me up.
ત્યારે એ જવાબ આપે છે, શું કરું ત્યારે હુંય, આ મુઈ ખાંસી જવાનું નામ જ નથી દેતી ને. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. બિલકુલ એ જ ભાષા અને એ જ ટોન એમનો બોલવાનો હતો જે નાનીનો હતો. બિલકુલ એના જેમ જ બોલે છે કે આ મુઈ ખાંસી જવાનું નામ જ નથી દેતી ને, શું કરું હું પણ. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. એ બોલીને થોડું અટક્યા, પછી મારા તરફ જોયું અને મને કીધું, આ બોટલ પૂરી થઈ જાય ને, ખલાસ થઈ જાય, મને નવી બોટલ લઈ આપજે. I was a little taken aback. Taken aback એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આઘાત લાગવો, સ્તબ્ધ થઈ જવું. હું એકદમ એમની આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કારણ કે મેં ક્યારે નાનાને ખાંસી ખાતા સાંભળ્યા જ નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ડેઝ આફ્ટર. પણ મને થોડા દિવસ પછી જે વાતનો આઘાત લાગ્યો એની સામે આ કંઈ નહોતું. શું થયું હતું જોઈએ. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ. નાનાને કીધું કે ઓ નાના, વાળ બહુ વધી ગયા છે, ચલો હજામની દુકાન જઈએ વાળ કપાવવા. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. બોધર, એમણે આ વખતે તો મારી સામે જોવાની તસ્દી બી ના લીધી. હું બોલ્યો, એમણે જાણે સાંભળ્યું જ ના હોય એવું કર્યું. હી બિગન ટુ શેક હિઝ હેડ. એ ફક્ત એમનું માથું હલાવ્યું. No, no, he will kill me. He does not like my hair cut short. He will never approve. એમણે મારી વાત સાંભળી, તસ્દી બી ના લીધી અને એમનું માથું એ હલાવવા લાગ્યા. એ શું બોલ્યા, ના ના હો, એ મને મારી નાખશે. મારા નાના વાળ કપાવવા, હું મારા નાના વાળ કરાવી દઈશ તો એ એમને નહીં ગમે. વાળ કપાવવાની પરવાનગી મને બિલકુલ એ નહીં આપે. જાણે નાની બોલતા હોય એવી રીતે એમણે આ જવાબ આપ્યો. હિઝ ઇન્ટોનેશન વોઝ અ નેઝલ, એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. એ એકદમ નાકમાંથી બોલતા હોય, બિલકુલ નાનીનો જ અવાજ કાઢીને બોલતા હોય એવું મને લાગ્યું. ઇટ સીમ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. જાણે નાની જ વાત કરતા હોય, બિલકુલ એમના જેવા જ અવાજમાં, એવું મને લાગ્યું. આઈ મૂવ્ડ અ બેક, અ લિટલ વરીડ. હું થોડો ગભરાઈ ગયો. ગભરાઈ જ જવાય ને, બરોબર છે. જાણે નાની જ બોલતા હોય, નાની જેવો જ અવાજ, વાળ મોટા મોટા થઈ ગયા હોય, વાળ આગળ આવી ગયા હોય અને પછી બોલે કે ભાઈ હવે તો પછી એને થોડી ચિંતા થઈ ગઈ અને ગભરાઈને પાછા પડી ગયા. મૂવ્ડ અ બેક, હું થોડો ગભરાઈને પાછો પડી ગયો. આરો ચિંતા થઈ ગઈ કે આ નવું શું થયું. આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે, અ સાયકેટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. આ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે. કેડી કામ્બલે શું હતા? તો કેડી કામ્બલે સાયકેટ્રિસ્ટ હતા, મનોચિકિત્સક હતા. બરોબર છે, એ થોડું ધ્યાન રાખજો. મારા એક મિત્ર હતા ડૉક્ટર કેડી કામ્બલે, એક મનોચિકિત્સક હતા અને એમને મેં આવવાનું કહ્યું. હી ટોક ટુ નાના એટ લેન્થ. એમણે નાના સાથે ઘણા કલાકો સુધી વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટાભાગનો સમય નાના એ કોઈ પ્રશ્નોનો જવાબ આપ્યો જ નહીં, ચૂપચાપ બેઠા રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડોક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. ક્વેરી એટલે પ્રશ્ન. ડૉક્ટર કામ્બલેના ઘણા બધા પ્રશ્નોના નાનાએ જવાબ આપ્યા જ નહીં. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. અને જ્યારે એ બોલ્યા ત્યારે એ નાનાના નોર્મલ અવાજમાં જ બોલ્યા. એમના પોતે જે હતા નાના એવી રીતે જ એમણે વાત કરી. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ to one of the numerous questions that Dr. Kamble asked him. He said, this is only she can answer. I will ask her when she comes. કેટલાક પ્રશ્નોના જવાબમાં નાના એવું કહ્યું કે આનો જવાબ તો નાની જ આપી શકશે, હું નહીં આપી શકું, અને એ જ્યારે આવશે ત્યારે હું પૂછી અને તમને કહીશ.
ડોક્ટર કામલે શોટ બેક, ડોક્ટર કામલે તરત સામે પૂછ્યું, વેર હેઝ સી ગોન, એ ક્યાં ગયા છે? The ends of his lip curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. એટલે નાનાએ પોતાના હોઠ એક બાજુથી સ્માઇલ કરી, હોઠ વાળી અને જવાબ આપ્યો કે એ મને ક્યાં કોઈ દિવસ કહીને જાય જ છે. વેન નાના લેફ્ટ, નાના જ્યારે ઊભા થઈને અંદર ગયા, ડોક્ટર કામલે સે, ડોક્ટર કામલે કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. ડોક્ટર કામલે કહ્યું કે તમારા નાના તમારી નાનીને મૃત્યુ પામ્યા છે એવું માની શકતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, એમણે હવે ડબલ લાઈફ જીવવાનું શરૂ કર્યું છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં એવું છે કે હવે નાનાનું પ્રમાણ ઓછું છે અને એમની અંદર નાનીનું પ્રમાણ વધુ થઈ ગયું છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, એ હવે પોતાને નાની જ સમજવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. હવે કંઈ પણ એ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, તો એ નાના નહીં પણ નાની કરી રહ્યા છે અને નાની જ બોલી રહ્યા છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. ફેડ એટલે ખાવું, જમવું. જે ભૂખ લાગે છે એ હવે નાનાને નથી લાગતી, નાનીને લાગે છે અને એ નાની માટે ખાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. પાણી પણ પીવું છે, તરસ લાગી છે, તો એ હવે નાનીને નથી નાનાને નથી લાગી, હવે નાનીને લાગી છે. એટલે નાના નાનીમાં પાણીની એ બહુ વાત નથી કરી, પણ આપણે એવું સમજીએ કે માની લો નાનાને ઠંડુ પાણી પીવું હોય અને નાની માટલાનું પાણી પીતા હોય, તો હવે તરસ લાગે છે ને, તો એ નાનાને તો ઠંડુ ભાવતું હતું, પણ હવે એ તરસ જે લાગી છે ને એ પાણી કોના માટે પીવે છે? તો કે નાની માટે. તો નાનીની શું આદત હતી? તો કે માટલામાંથી પીવાની, તો એ હવે માટલામાંથી જ પાણી પીવે છે એમ. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન એન્ડ સી ઇઝ હુ ટેક્સ ધ મેડિસિન્સ. અને જે કંઈ પણ બીમારી છે એ હવે નાનાના નથી, નાનીને છે. અને નાનીને બીમારી હતી ને દવા ગળતી હતી, તો હું પણ ગળું છું દવા. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. સ્વેલો એટલે ગળવું અને પિલ્સ એટલે દવા. એ હવે દવા જે ગળતા હતા એ નાના નહીં, ભલે નાના દેખાતા, પણ બધી આદતો કોની હતી? નાનીની. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. હું એ હોશિયાર ડોક્ટરને એના ઘરે મૂકવા માટે ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. એમણે મને કહ્યું કે નાના જે છે ને એ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, આ રોગનું નામ છે. એ રોગથી એ પીડાય છે. The condition was a little understood, he said, and there was no sure cure for it. Sure cure એટલે ચોક્કસ ઇલાજ. અને ડૉક્ટર કહે છે કે આનો હજી કોઈ ચોક્કસ ઇલાજ શોધાયો પણ નથી. He said, well, we will keep at it, do our best. પણ આપણે આપણા બનતા પ્રયત્નો ચોક્કસ કરીશું. But at your Nana's age, that kind of recovery is nearly impossible. પણ નાનાની ઉંમર અત્યારે જે છે એ જોઈએ તો આપણે ઈલાજ કરીશું પણ તો પણ આપણને કોઈ ચોક્કસ પરિણામ મળવાનું નથી. As I was about to leave, he asked me. હું એમને મૂકીને જેવો રિટર્ન થવા ગયો, એમણે મને ઊભો રાખીને કહ્યું, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. એ એમ કહે છે કે શું ફરક પડે છે એ પોતે નાના થઈને રહે અથવા તો નાની થઈને રહે, એનાથી શું ફરક પડવાનો છે? How does it change anything whether he eats raita by staying your nana or refuses to eat raita by morphing into your nani? એ નાના થઈને રાયતું ખાય અથવા નાની થઈને રાયતું ખાવાની ના પાડી દે, એનાથી શું ફરક પડવાનો? Let him live his life any way he wants to. એ જેવી રીતે એમનું જીવન જીવવા માંગે છે એવી રીતે એમને એમનું જીવન જીવવા દો. I was late coming back home, but I did feel quite unburdened. Unburdened એટલે મનનો ભાર હળવો થઈ જવો. And a lot less worried by what Dr. Kamble had said. ડૉક્ટર કામ્બલે જે વાત મને કીધી એ મારા મગજમાં
મગજમાં મને ખબર પડી ગઈ, મને વાત ખબર પડી ગઈ અને મારા મનનો ભાર જે હતો એ ઘણો બધો ઓછો થઈ ગયો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. મેં વિચાર્યું કે જેવી રીતે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરીને હવે જે જીવન જીવી રહ્યા છે, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ યુ. આપણે પણ હવે નાના જોડે એડજસ્ટમેન્ટ કરીને રહેવું જોઈએ. આઈ રીચ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇનટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. હું એમના રૂમમાં ગયો, એ ઊંઘતા હતા, એ નાનીના બેડ પર ઊંઘતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં એમને જગાડવા માટે બ્લેન્કેટ ઊંચું કર્યું. આઈ વોઝ અ સ્ટન. હું આશ્ચર્યચકિત થઈ ગયો, એકદમ ચોંકી ગયો હું. આઈ વોઝ સોરી હી વોઝ અ સ્ટન. આઈ વોઝ સ્ટન. હું એકદમ ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને એ ઊંઘી ગયા હતા. તો આ પાઠ છે, આની અંદર સિમિલર વર્ડમાં ગ્લોસરી નીચે આપેલી છે. આ ગ્લોસરી જે છે ને એમાંથી આપણને સિમિલર પૂછાતા હોય છે. તમે ગ્લોસરીને આ તૈયાર તમે કરી દેજો. થેન્ક યુ.